તમારો એક રીલ વાયરલ થયો હતો અને તેમાં તમે નંદીને જે છે મદદ કરો છો અને એમને પીડામાંથી મુક્ત કરાવવાની કોશિશ કરો છો તમારા રીલ્સ દ્વારા. તેમાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો અને તે ઘટના શું હતી? ઘટના એવી હતી કે જે પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા જે બધા નંદીઓને પકડવામાં આવે છે કુટિયા, તો એને ઓર્ડર આપણે અહીંયાથી 10-15 કિલોમીટર જેવું છે, તો ત્યાં એને બધાને ભેગા કરીને રાખવામાં આવ્યા છે. હવે રાખી દે એ માણસોની એક સવલત માટે થઈને પકડે છે, ચાલો ભાઈ માણસને કોઈને જાનહાનિ ન થાય, નુકસાન ન પહોંચે. હવે એની સામે નગરપાલિકાની ઈ ફરજ આવે કે અહીંયાથી પકડીને ત્યાં મૂકે છે, તો એને ખાવાનું પીવાનું અથવા તો એની જે સવલત એને મળવી જોઈએ સગવડ ન્યાની એને આપવામાં આવે. માણસ અત્યારે ગુના કરીને જેલમાં જાય છે, તો ન્યાય એને રોટલી આપવામાં આવે છે. પણ અહીંયા તો આ જે બે કસૂર ચાલો એક કોઈ નુકસાન પહોંચાડ્યું તો એને લીધે બીજા 50 ને પકડવામાં આવે છે, જેનો વાક નથી. તો એને તો ભાઈ એને સગવડ એની મળવી જ જોઈએ, તો પણ ઈ પણ ત્યાં આપવામાં આવતી નથી. એટલે ત્યાં અમે રૂબરૂ જઈ અને બધી ઘટનાને જોઈ કે ભાઈ અહીંયા તો આવી રીતની હાલત કરીને રાખી છે નદીઓની. એટલે પછી વિડીયો ત્યાંથી બનાવી અને વાયરલ થયો અને ગામે ગામથી ઘણા લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો છે કે હેલ્પ માટે થઈને ઘણાએ ફોન મેસેજ કર્યા છે, ઘણા લોકોએ ત્યાં રૂબરૂ જઈને ચકાસણી કરી છે કે આ વાત સાચી છે કે નહીં. અને હાલની તકમાં અત્યારે એની ટૂંકમાં પ્રોસેસ ચાલુ છે, નગરપાલિકાએ ધ્યાન એમાં આપ્યું છે અને અત્યારે ત્યાં સગવડ માટેની ઘણી પ્રોસેસ ચાલુ કરી દીધી છે.